ભાઈ આપણે લાસ્ટ લેક્ચરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે શરૂ કરેલું, ત્યાંથી આગળ વધીએ. જેટલું ભણ્યા એટલું પહેલા મને રિવાઇઝ કરાવી દો, હું ગયો છું બધું ભૂલી. ઓકે, ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જવું હોય તો ટોટલ કેટલા કઈક ફેરફાર કરવાના? અચ્છા, ઓકે, 3 ફેરફાર. પહેલો ફેરફાર છે કયો? સર્વનામમાં. પછી બીજો? ઓકે, કાળમાં. પછી ત્રીજો? નજીકતામાંથી દૂરમાં. ઓકે, ડન છે. સર્વનામમાં ફેરફારનું કોષ્ટક હોય તો આઈ, વી, યુ, ધે, હી, હિમ, હિઝ, હી, હિમ, હિઝ, શી અને ઇટ, ઇટ્સ. આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, ધે, ધેમ, ધેર, હી, હિમ, હિઝ, શી, હર, ઇટ. બીજું કોષ્ટક જે કાળનું આવે ને એમાં આવે ધીસ નું ધેટ, બરોબર ને? ટુડે નું ધેટ ડે. તો એમિઝાર નું વોઝ વેર. કાળમાં ઈ આવે ને. એમિઝાર આપ્યો છે શું કરશો? વોઝ વેર. પછી વોઝ વેર આપ્યો છે શું કરશો? હા, તો હેડ પ્લસ V3 ક્યારે કરશો? ડીડ આપેલું હોય તો હેડ પ્લસ ડીડ કોનું થાય? તો હેવ અથવા હેઝ આપેલું હોય તો હેડ. હેડ આપેલું હોય તો હેડ નું હેડ જ રે, એમાં કઈ થાય. પછી વિલ આપેલું હોય તો શેલ આપેલું હોય તો એનો મતલબ શેલ કે વિલ ગમે હોય કરવાનું શું? તમને જો એમ કે માઇટ આપેલું છે તો એનું શું કરો? માઇટ નું માઇટ જ રે ચચ્ચા. માઇટ કોનું થાય? કેન નું શું થાય? પણ કુડ આપેલું હોય તો કાંઈ ફેરફાર થાય? મિસ્ટેક અહીંયા કરશો. મેનું માઇટ ને કેન નું કુડ આખા ગામને ખબર હોય, કુડ જ આપશે તો કુડ નું પાછું કેન કરશે. નો થાય ને. વર્તમાનમાં આપે તો એનું ભૂત કરવાનું ને, અને ભૂતનું હાવભૂત કરવાનું ને. તો આમાં હાવભૂત નો થાય, આમાં પોસિબલ ખાલી ભૂતનું ભૂત જ છે. અમુક માણસો સુધરે, અમુક માણસો હાવ સુધરી જાય, અમુક માણસો ખાલી સુધરે. તો આ અમુક માણસો વાળા હતા કે ખાલી સુધરા, હાવ સુધરી જાય નહીં થાય. આટલી વસ્તુ આપણે ભણ્યા હતા. અને ત્રીજું કોષ્ટક એકવાર રિવાઇઝ કરાવી દો. ધીસ નું ધેટ. પછી આવડું આ ધીઝ. પછી એવું આપેલું હોય કે ટુડે, ધેટ ડે. પછી યસ્ટરડે. એક જ બોલજો લાસ્ટ ડે, એક જ બોલજો એટલે બાકી બધાને મિક્સ. લાસ્ટ ડે. પછી ટુમોરો. પછી નેક્સ્ટ વીક, ફોલોવિંગ વીક. પછી લાસ્ટ મંથ, પ્રીવિયસ મંથ. પછી અગો, ધઝ. પછી કમ. આટલી વસ્તુ કદાચ ભણ્યા હતા. અને 7 વાક્યના પ્રકાર હોય એવું તમે કંઈક કહેતા હતા હે ને? કયા કયા 7 પ્રકાર હોય? સૌથી પહેલો વિધાન, બીજો, ત્રીજો, ચોથો, પછી 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 આ વાક્યના કેટલા પ્રકાર થયા? 6 અને 7. આપણે ગઈકાલે આ અને આ 3 કોષ્ટકો આટલી વસ્તુ ભણ્યા. 20% આ હતું, 10% આ હતું. એનો મતલબ ગઈકાલનો દિવસ કેટલા ટકાનો હતો? આજે જે ભણવાના છીએ એ ટકા બકામાં નો આવે, એ બસ ખાલી આવે હેડિંગ મારો વિધાન વાક્ય. તમને વાક્યમાં આરવી કયું કહેવાય અને સંયોજક ક્યાં આવે એ તમને ખ્યાલ છે કદાચ, હે ને? સંયોજક એટલે કોની જગ્યા આવે? સેટ ટુ ની જગ્યાએ ને. તો સેવ ટમેટાને બદલે આવે ને. પછી આરવી કોને કહેવાય? મતલબ જ્યાં સેટ ટુ છે ને. યસ, જય હિન્દ. જો 7 પ્રકારના જે વાક્ય છે એમાં પેલું વાક્ય અત્યારે હેડિંગ માર્યું વિધાન વાક્ય, અને પછી લેક્ચરમાં હેડિંગ મારશું પ્રશ્નાર્થ વાક્ય, અને પછી વાક્યમાં હા એમ. પણ એક લેક્ચરમાં એક વાક્ય હાલે એવું ના હોય. પણ પેલા લેક્ચરમાં તો કદાચ એક જ વાક્ય હાલે, કેમ કે પેટર્ન પેલા તો મગજમાં બેહાડવાની. આજના લેક્ચરનું મગજમાં સમજાઈ ગયું ને કે વિધાન વાક્યનું છે એ ઇનડાયરેક્ટ કેમ થાય, તો બાકીના 6 ઈઝી સેમ જ હોય, કાંઈ ન હોય. બધા વાક્યમાં 2 વસ્તુ યાદ રાખવાની. શું? તો કે બધાયના આરવી યાદ રાખશું અને બધાયના સંયોજક યાદ રાખશું. તમને 7 પ્રકારના વાક્યના આરવી આવડે, સંયોજક આવડે, ઓલા 3 કોષ્ટક કર્યા ઈ આવડે, અને વાક્ય હાથમાંથી કયું છે ઈ ખબર. હા, વાક્ય આમ કરીને આમ પ્રશ્નાર્થ વાક્ય હોય અને એ બધું વિધાન વાક્ય પ્રમાણે સોલ્વ કરે. આપણને બધું આવડે છે, આપણે સોલ્વ કરી નાખ્યું તોય સાહેબે માર્ક ન આપ્યા. પ્રશ્નાર્થ પૂછ્યું જ સાહેબે, તે સોલ્વ કેમ કર્યું? તો કઈ માર્ક મળે? એટલે જ પેલા ક્રમમાં નામ યાદ રખાઈ દીધા કે વિધાન વાક્ય. જો
પાછા આવો અહીંયા પાછા આવો. કોઈ પણ વાક્ય વિધાન છે કે નહીં તમે કેમ ઓળખશો? મને શીખવાડો તો. એને જવા દો, હાલો આ સમજાવો. પ્રશ્નાર્થ છે કે નહીં કેમ ઓળખશો? પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો સાહેબ પ્રશ્નાર્થ છે. ઉદ્ગાર છે કે નહીં કેમ ઓળખશો? આ બે તો બે માં કોઈ કઈ ડાઉટ? પાક્કું? કોઈ પણ વાક્ય લેટ વાળું છે એ કેમ ખબર પડે? તો કે વાક્યમાં લેટ લખ્યું હોય, લેટ લખ્યું હોય એ કે હું લેટ વાળું વાક્ય છું, મને ઓળખ, તો એ ન ઓળખે, એ સાદા પ્રમાણે કરે, વિધાન પ્રમાણે. વાક્યમાં લેટ્સ લખ્યું હોય તો એ કેનું વાક્ય છે? લેટ્સ. તો આ ચાર તો ઈઝી. પ્રશ્નાર્થ કહી દે, ઉદ્ગાર કહી દે, નિશાન્યું. લેટ ને લેટ્સ માં પોતે લખ્યું હોય, આમાં કઈ ડાઉટ નહીં. આજ્ઞાર્થ વાક્યમાં શું હોય ખબર છે? જો ખાલી આજ્ઞા ન હોય, પેલી નજરમાં તો એવું જ લાગે, આજ્ઞા હોય, સલાહ હોય, સૂચન હોય, વિનંતી હોય, બધા ભાવ હોય, એને શું કહેવાય? આજ્ઞાર્થ વાક્ય. કોક કોકને ધમકી આપે, કોક કોકને ચેતવણી આપે, કોક કોકને રિક્વેસ્ટ કરે, કોક કોકને આજીજી કરે, હુકમ આપે, આજ્ઞા આપે, આ બધું કેમાં આવશે? આજ્ઞાર્થ વાક્યમાં આવશે. સો વાક્ય વાંચો ને તમને એવું કઈક વિશેષ દેખાય, કોઈ કેમ કહે છે ધ ફાધર સેડ પ્લીઝ સેવ માય ડોટર, મારી દીકરીને બચાવી લો. સો ઈ સેન્ટેન્સ તમે વાંચો તમને એમાં કઈ દેખાય છે? ક્યાં હાવ હાદું વાક્ય લાગે તો વિધાન, કઈક દેખાતું હોય તો આજ્ઞા. રિક્વેસ્ટ દેખાય ને, પ્લીઝ સેવ માય ડોટર, હે ને? તો પ્લીઝ આવ્યું એટલે વિનંતી વાળું આવ્યું છે. વિનંતી વાળું કેમાં આવે? આજ્ઞા. એ જ પ્રમાણે સલાહ કોકે આપી હોય એમ કે યુ શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ, તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. સો ઈ સલાહ આપે છે કે નથી આપતો? તો ઈ કેમાં આવે? સલાહ આમ આવે. એ ભણશું ત્યારે અલગ અલગ ભણશું. અત્યારે ખાલી એક્ઝામ્પલ આપ્યા ખબર પડે. એ કઈ સાદા વાક્ય ન કહેવાય, એટલે વિધાન ન કહેવાય, એમાં કાંઈક વિશેષ ભાવ છે. સાહેબ આ સમજાઈ ગયું, આ સમજાઈ ગયું, લેટ ને લેટ સમજાઈ ગયું, આ સમજાઈ ગયું. શુભેચ્છા દર્શક એટલે હું? કોક વાક્યમાં લખ્યું હોય હેપી બર્થડે, કોક વાક્યમાં લખ્યું હોય કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર પ્રમોશન, ક્યાંક લખ્યું હોય ઓલ ધ બેસ્ટ, ક્યાંક લખ્યું હોય મે ગોડ બ્લેસ યુ, વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ. તો આ બધા શબ્દો બોલું તમને કઈક શુભેચ્છા જેવું ફીલ થાય? થાય ને? હા, તો એ શુભેચ્છા વાળું વાક્ય હોય, એમાં શુભેચ્છા લખી હોય, જે જનરલ જ હોય, કઈ હાઈફાઈ શબ્દોમાં હોય ન હોય. તો વિધાન વાક્ય એટલે હું? તો કે જેમાં કાંઈ આવો ભાવ છે જ નહીં, હાવ સાદું છે. એને શું કહેવાય? જેમ કે હું એમ કહું કે આઈ એમ વેરી હેપી. ના સાહેબ તમે ખુશ તો છો, હા તમે ખુશ છો, પણ વાક્ય હાવ સીધું છે ને, એમાં કઈ સલાહ સૂચન આજ્ઞા એનો કઈ ભાવ છે? તમે કોઈને વખાણ કરો છો એવું કઈ આવ્યું? ઉદ્ગાર ચિહ્ન આવ્યું? કઈ નહીં. તો કેવું છે? હું તમને એમ કહું કે ધીસ ઇઝ અ પેન, એને આમાં જો ઉદ્ગાર દેખાતું હોય, પ્રશ્નાર્થ દેખાતું હોય, ધીસ ઇઝ અ પેન, તો કેવું વાક્ય છે? હાવ વિધાન વાક્ય. આ 7 વાક્યમાંથી ને વાક્ય સાહેબે પૂછ્યું જ કયું ઈ ઓળખતા આવડે ને તો જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પૂરા માર્ક આવે, નકર થાપ ખાઈ જાવ. 1.5 માર્ક લઈને હાલ્યા આવો, 4 ખાલી જગ્યા આવે, 2 માર્કમાં 4 ખાલી જગ્યા આવે. એકાદી ખાલી જગ્યાની હોય જ તે કેની? તો કે આરવી ની. કેની? કે ત્યાં તમે આસ્ક મૂકશો, ત્યાં એડવાઇઝડ મૂકશો, ત્યાં સજેસ્ટેડ મૂકશો, ત્યાં ટોલ્ડ, શું મૂકશો? હા, તો એ જે મૂકશો ને નક્કી કોણ કરશે? તમારું વાક્ય આ હાથમાંથી કયું છે ઈ. કેમ કે વાક્યમાં જો એક સેન્ટેન્સ લખીએ આપણે, પેલા ધ્યાનથી સમજજો, હું કહું ત્યાં લખજો. એક સેન્ટેન્સ આવું લખું, શ્યામ સેડ ટુ રાધિકા, આમ કરીને આમ. ધીસ ઇઝ અ ટેબલ. આવું સેન્ટેન્સ નોર્મલ હોય કે શ્યામે રાધિકાને કીધું કે આવડું આ ટેબલ. આમાં કાંઈ વિશેષ ભાવ છે? કશું કાંઈ છે? કાંઈ ન હોય ને, એનો મતલબ એ વાક્ય કેવું છે? વિધાન. અને જો વિધાન વાક્ય હોય ને તો એ સેડ ટુ ને કાઢવા હાટું ને ટોલ્ડ લખે. શું લખે? એનો મતલબ સાહેબ સેડ ટુ ને તો આપણે આરવી કહીએ છીએ, હા કે ના? એનો મતલબ કે વિધાન વાક્યનું આરવી છે એ શું થયું? મગજમાં હારવાર બેહાડ દેજો, ઘરે જઈને ક્યાંય પાકું કરવાનું થતું નથી. વિધાન વાક્ય હોય મતલબ કાંઈ ભાવ જ ન હોય વિશેષ, તો સેડ ટુ નું હું લખીને વ્યાવાનું છે? યાદ રહેશે? સેડ ટુ શું લખવાનું છે? વિધાન વાક્ય હોય ધીસ ઇઝ અ ટેબલ, કાંઈ વિશેષ છે નહીં, તો સેવ ટમેટા કાઢવા માટે આપણો હાવ સાદો શબ્દ ધેટ. શું આવે? ધેટ. વાત સમજાય? સમજવા દે તો હા સમજાય. હવે શ્યામ છે, શ્યામનું આપણે કઈ નામ ફેરવવાનું થતું? મેં તમને કાલ કીધું હતું, કાલે આપણે કઈ આધાર કાર્ડ ફેરવવામાં નોકરી કરતા, તો આજે કઈ નોકરી લાગી ગયા છું એક દીમાં? ના સાહેબ, એમ તો ન લાગવી. તો શ્યામનું, શ્યામ, રાધિકાનું, પછી સેવ ટમેટા કાઢવા કેમ મૂક્યું ધેટ સેવ ટમેટા કાઢવા? કારણ કે સાહેબ આ વિધાન વાક્ય છે, તમે હજી અત્યારે બોલી રહ્યા છો કે વિધાન વાક્યમાં સેવ ટમેટા કાઢવા શું આવે? એનો મતલબ સેવ ટમેટા કાઢીને જે શબ્દ લખ્યો હોય સંયોજક કહેવાય કે ન કહેવાય?
તો મારે ધેટ અહીંયા લખી નાખવું જોવે કે આ વિધાન વાક્ય છે, ધીસ ઇઝ અ ટેબલ, તો એનું સંયોજક શું આવે ને વિધાન વાક્ય સંયોજક ધેટ. વિધાન વાક્ય આર બી ટોલ્ડ. સમજણ પડે? શ્યામમાં કઈ ચેન્જ કરાય? સેટ ટુ નું કઈ કરાય? કરાય ટોલ્ડ કરાય. રાધિકાને કઈ કરાય? કઈ ન કરાય. પછી આ સેવ ટમેટા કઢાય? ઓલો ના પાડે, એને શાક ભાવતું હોય. પછી ધીસ નું કઈક થાય પાછું ધેટ. પછી એમિઝાર નું શું થાય? જો હું ઈઝ નું શું થાય એમ નથી બોલ્યો, હું બોલ્યો એમિઝાર નું શું થાય. ઈઝ લખ્યું હોય તો એમિઝાર બોલવાનું, આર લખ્યું હોય તોય. હા, તો આનું વોઝ વેર, તો ધેટ વોઝ કે ધેટ વેર? ધેટ વોઝ. અને અ ટેબલ તો અ. વાક્ય 100% સાચું છે ને, સોલ્વ થઈ ગયું. ઘણા મગજમાં પ્રશ્ન થતા છે, સાહેબ ધેટ સાચું છે, કાંઈ ફેરફાર નથી કરવાનો. આ ધેટ છે ને એ સંયોજક છે, અને આ ધેટ છે ને એ તમારે ધીસ નું ધેટ છે. સમજાય? એટલે એક્ઝામમાં નવરા બધું થાય, આખું બધું સોલ્વ કરી રહ્યા ને પછી કાં તો બે ધેટ આવ્યા, કઈક ગડબડ. કાંઈ ગડબડ નથી, ચેક ઇન તું ગડબડ કરીશ. આ ધેટ આનું છે અને આ ધેટ કેનું છે? ધીસ નું ધેટ છે. સમજાય કે ન સમજાય? ક્વેશ્ચન ને ધ્યાનથી એકવાર જોઈ લો. 30 સેકન્ડ આપું, પછી એક પ્રશ્ન પૂછીશ. 30 સેકન્ડ કમ્પ્લીટ. ઓકે. ક્વેશ્ચન. આપણે ડાયરેક્ટ સ્પીચ નું એક સેન્ટેન્સ લખ્યું હતું, શ્યામ સેડ ટુ રાધિકા ધીસ ઇઝ અ ટેબલ. એનું આપણે ઇનડાયરેક્ટ કર્યું. તો ડાયરેક્ટ સ્પીચમાં ઉપર તમે જોયું હોય તો સેવ ટમેટા હતા. આન્સર આપણે લખી નાખ્યો અને ક્યારેય આપણે સેવ ટમેટા રાખ્યા એવું કેટલા કહે છે? સાહેબ આન્સર લખો ને તો આખું સોલ્વ કર્યું, ધીસ નું ધેટ ને આનું વોઝ ને, પણ આન્સરમાં સેવ ટમેટા રાખ્યા આપણે એવું કેટલા કહે છે? કોઈ નથી કહેતું. યાદ કરો શું લખ્યું હતું. હા સરસ, સેવ ટમેટા રાખવાના. જો અહીંથી મુદ્દો હું તમને સમજાવું, એક્ઝામમાં તમે ભૂલ ન કરતા. આ સીન યાદ કરજો. સેવ ટમેટા આવડું આ કાઢ નાખે. શું છે નામ? કંજક્શન. હાથે હાથ વાક્યમ ધેટ થોડું આવશે. એમ બોલો કંજક્શન એટલે હાથે નું બકાઈ જાય. હે ને? સેવ ટમેટા ધેટ કાઢી નાખે. ધેટ કેટલું મતલબ સંયોજક કેટલું પાવરફુલ ખબર છે? ઈ આવું ચિહ્ન કાઢી શકે, ઈ આવું ચિહ્ન ઈ ગમે એને કાઢી નાખે. વાક્ય હાવ સીધું કરી દે. એનું નામ સંયોજક. જો સમજાણું હોય ને તો સવાલ પૂછો. અહીંયા આવું લખું છું કે શ્યામ સેડ ટુ રાધિકા, પછી આમ કરી નામ આર યુ હેપી, બરાબર કે હું તમે ખુશ છો, આમ કરીને આમ સેન્ટેન્સ છે. આને હું જ્યારે સોલ્વ કરીશ, ત્યારે શ્યામનું શું થાય? પછી સેડ ટુ નું જે પ્રશ્નાર્થમાં થતું હોય છે, આમાં પ્રશ્નાર્થ છે, વિધાન છે, હા જે ભણી ગયા છે ને ખબર છે. આ સરસ. નથી ભેણા એ મુંજામાં ભણવાનું. આ રાધિકા ને રાધિકા આ કાઢવાને શું આવે? ઇફ. કેટલા સ્કૂલમાં હાલી ગયું છે? હા, તો આટલાને ખબર છે, એ સારું કહેવાય, ઈઝી રહેશે. હવે આનું જે પ્રમાણ થતું હશે બધું તૈયાર કરશું. હાલો અહીંયા સુધી હેપી સુધી આપણે લખી નાખ્યું. હેપી નું હેપી કાંઈ છે નહીં. અને પછી આમ હવે આ સેવ ટમેટા કાઢી નાખ્યા. રેડી? કેટલા કહે છે કે આ સેન્ટેન્સ છે એ ખોટું છે? હાથ ઊંચો. કાંઈ બોલતા નહીં. આ સેન્ટેન્સ ખોટું છે એવું કેટલા કહે? હા, ખોટું લાગતું હોય તો હાથ ઊંચો કરો. તમે ભણી ગયા જો સ્કૂલમાં, આટલો બધો કોન્ફિડન્સ. ખોટું લાગતું હોય તો હાથ ઊંચો કરો. ખોટું છે આ વાક્ય. હાથ ઊંચો કરો. ખોટું. વેરી ગુડ. એક જણો. હાલો 2 જણા. વેરી ગુડ. હાલો બીજું કોઈ? 3 જણા. વેરી ગુડ. હાલો ખોટું જ છે. હાથ ઊંચો કરો. હું તો કહું ખોટું છે. આખા ક્લાસમાં 3 જણા ભણ્યા છે નિશાળમાં. બાકી જેટલા હમણાં પેલા હાથ ઊંચો કર્યો ને એ ખાલી હાયલું છે નિશાળમાં. તમે 3 ભણ્યા છો. વેરી ગુડ. શાબાશ. નિશાળ અને ટ્યુશન બધે આ રીતના ભણવાનું. બરાબર છે? હજી હું કહી રહ્યો છું કે આ સંયોજક હોય એ આને કાઢી નાખે, આને કાઢી નાખે, આને કીધું કે ન કીધું? જો દોરીને આપ્યું, બોલ્યો નહીં, મેં દોરીને આપ્યું. પછી એની વસ્તુ લખીને પૂછું છું, સાહેબે નિશાળમાં કઢાવ્યું તો તું ના ભૂલાય ને ગયું. કદાચ સાહેબ અમે એમ કેવું ને અહીંયા કઈક કાર્યક્રમ કરશે તો નો આવે. એટલે સમજો આ સંયોજક છે ને, હું ન્યા સુધી બોલ્યો એ બધું કાઢી નાખે. આ કાઢી નાખે, આ કાઢી નાખે. એ બધા ચિહ્નો કાઢી નાખે. સેવ ટમેટા સંયોજક ડોન છે. કોણ છે? વેરી ગુડ. સો હવે એક સેન્ટેન્સ પાછું લખીને આપું ને તો હવે બધા હાથ ઊંચો કરે. હા સાહેબ ભૂલ છે. આમ ભૂલાવું ન જોઈએ. આ સીન તમને કહી દઉં છું. વાક્યમાં તમે જવાબ લખો ને ત્યારે તમે સંયોજક લખવાના કે ન લખવા? સેવ ટમેટા કાઢવા તો લખો એટલે બધા ચિહ્ન વ્યાજ જવા જોવે. આખું સાચું હોય ને ડાયાથી પ્રશ્ન ચિહ્ન રાખીને વૈયાવો ને, કેમ કે સાહેબ સવાલમાં તો હતો, અમે નો રાખવી. સાહેબ ને એમ લાગે કે આને નહીં આવડતું હોય, તું રાખ તો એમ લાગશે કે તને નથી આવડતું. સમજાય? અડધો માર્ક ખોટો નહીં જવા દેવા. હેડિંગ તમે માર્યું ને લખો.
પેલા આ લખ નાખો એટલું કે આનું આરવી ટોલ્ડ છે ને સંયોજક દેટ છે, આમ જ લખજો. સાતેય વાક્યમાં આપણે આમ જ તે બે દાદરા ઉતરશું. લખો એવું વાક્ય કે જેમાં કોઈ વિશેષ પ્રકારનો ભાવ રહેલો ન હોય તેવા વાક્યને વિધાન વાક્ય કહે છે. મેં તમને કાંઈ નથી નવું લખાયું, પણ એ લખાવવું બહુ જરૂરી હતું, નકર તમે હમણાં જોયું ને પ્રશ્નાર્થ વાક્ય ભાળી ગયા તો કે ટોલ્ડ. એક સેન્ટેન્સ લખો મારી હારવાર. જેઠાલાલ said to ભીડે. I am very sad for you now. તમારું જે ત્રીજું કોષ્ટક છે ને એ ઓપન કરો, આ વાક્ય લખાઈ જાય ને પછી આ લખીને પછી હવે ત્રીજા કોષ્ટકમાં લખો. આમ લખો, આમ નાવ એનું ધ્યાન થાય. શું થાય? નાવનું ધ્યાન થાય. આ લખાવાનું રહી ગયું તો અહીંયા આવ્યું ને તે યાદ આવ્યું. નાવનું ધ્યાન થાય એટલે આ રહ્યું નાવનું ધ્યાન થાય. ભૂલમાં આમ થઈ ગયું, નાવનું ધ્યાન થાય. હવે આ સેન્ટેન્સ સોલ્વ તમે મને કરાવડાવો. ઓલું લખાઈ ગયું ને ધ્યાન. જો જેઠાલાલ નું કઈ કરાય? પેલા તો જેઠાલાલ ન કરાય. મને એટલી ખબર પડે કે પેલા જોઈ લેવાય કે સાહેબ આપણે છેતરતા તો નથી ને, આ વાક્ય વિધાન જ છે ને કે વિશેષ કઈ કેવા માંગે છે. હાથમાંથી આમાં આજ્ઞા બાજ્ઞા કઈ નથી ભાળી ગયા ને, ઉદ્ગાર ચિહ્ન કઈ છે નહીં ને, એમ જોઈ લો. લેટ્સ કઈ શુભેચ્છા. એ કહે છે કે આઈ એમ વેરી સેડ ફોર યુ નાવ. તારા હાટુ બહુ ઉદાસ છું અત્યારનો. આમાં કઈ છે? આમ દુઃખીનો આમ ઓલો ભાવ છે, પણ ઈ તો ઓલું ઉદ્ગાર વાક્ય થાય. ઉદ્ગાર ચિહ્ન હોય ને તો આ ઉદ્ગાર વાક્ય કહેવાય કે દુઃખનો ભાવ છે. તો ને આ એક્સલેમ વિથ સોરો તમે લખી શકો, જે ભણ્યા છે એની હાટું હતું. પણ અહીંયા કઈ ઉદ્ગાર ચિહ્ન છે? કઈ ચિહ્ન બિના નથી, તો પછી કઈ ભાવ નથી સાહેબ કે દુઃખી છે જ છે. હશે. તો જેઠાનું. હવે જેઠો પેલા વાક્ય નક્કી કરો, હાથમાં જ કહ્યું. હવે સેડ ટુ નું કેમ કે વિધાન વાક્યનું આરવી સાહેબ ટોલ્ડ છે. જેટલી વાર એમ ક્વેશ્ચન પૂછું ને કેમ ટોલ્ડ, કેમ ધેટ, કેમ આ, કેમ તે બોલવાનું. સાહેબ આ વાક્ય વિધાન છે અને વિધાન વાક્યમાં આરવી ટોલ્ડ આવે. તે ટોલ્ડ વીણાનો આ કાઢવા માટે. પછી જો આઈ એમ વેરી સેડ ફોર યુ. આઈ એમ વેરી સેડ ફોર યુ. આઈ એમ તો એ કોણ બોલે છે? જેઠાલાલ બોલે. કોણ બોલે? ધ્યાન ન હોય એટલે પછી આમ થાય, વોટ ફફડાવા મારા આવે. જેઠાલાલ સેડ ટુ ભીડે. જેઠાલાલ ભીડેને કહે છે કે આઈ એમ વેરી સેડ ટુ. જેઠો વેરી સેડ. જેઠો તો જેઠો એટલે આઈ, તો જેઠો એટલે હી, હે ને? જો હવે મગજને પ્રશ્ન પૂછો. આઈ, મી, માય, વી, અસ, ઈટ, ઇટ ને ઇટ્સ બોલી ગયા વચ્ચે બધું રેડી. ઈ કોષ્ટકમાં આઈ, મી, માય થાય તો આઈ નું હી કેમ ઠપકાય? કારણ કે સાહેબ આ કોષ્ટક આમ નથી હાલતું, આ કોષ્ટક ઊભું હાલે. થાંભલા ઊભા હોય ને એને કહેવાય. આડાન થાંભલા નો કહેવાય. સમજો છો? હા, આ કોષ્ટક ઊભું હાલે તો એ કોષ્ટક ને તમે ધ્યાનથી જોવો ને તો એમાં આવું લખ્યું જ જોવો. આઈ, મી, માય, વી, યુ, ધે, હી, શી, ઇટ. હાલો, વી, અસ, અવર, યુ, યોર, ધે, પછી હી, હિમ, પછી હવે જો આ જે ક્વેશ્ચન છે એની અંદર આઈ એટલે કોણ? જેઠો. આઈ એટલે જેઠો. જેઠો એટલે કોણ? તો હી ની લાઈન ગોતો. હી કઈ ગઈ? હી ની લાઈન આયા. હી ની લાઈનમાં જોજો, હી ની લાઈનમાં, એટલે સોરી આપણે તો હી તો કર્યું. આઈ ગોતવાનું ને આપણે. આઈ નું શું કરવાનું છે? તો આઈ ની લાઈનમાં જેઠો છોકરો, તો આઈ ની ઊભી લાઈનમાં છોકરા માટે કયું છે? વી, યુ, ધે કયું છે? તો ઉભા રહી જાવ. તો આઈ ની ઊભી લાઈનમાં શું આવ્યું? જેઠ હાટું હી આવ્યું કે ન આવ્યું? હી આવ્યું. હવે ધારો કે અહીંયા લખ્યું હોત કે દયા સેડ ટુ ભીડે. હું કીધું દયા સેડ ટુ ભીડે, તો અહીંયા તો શી. કેમ? તો કે આઈ ને બદલે દયા છોકરી છે, તો આઈ ને બદલે છોકરી માટે ઊભી લાઈનમાં શું છે? શી. તો ને શું લખે? તો
તો ખબર પડે આનું આ કેમ થાય આનું. ઘણા છોકરાને આ તો ઈઝી લાગતું હશે, હાયલું હશે ને જ્યાં ત્યાં તો નહીં મૂંઝાતો હશે. મી લખ્યું હશે ને તો સાહેબ હિમ કરતા હશે, તેને સવાલ થતો છે હીજ કેમ નહીં, હી હિમ ને હિસ ચણી કે હરખું જ લાગે, આ કેમ નહીં. આ હર લખ્યું છે આ હર લખ્યું છે, બધું હરખું જ આવે કે હરખું ન આવે. આ લાઈન કેની છે? કરતા. આ લાઈન કેની છે? અને આ કેની છે? સંબંધક. સમજાય? સો અત્યારના આપણે આઈને બદલે હી લખ્યું તો આ એટલે હું આ કામ કરું છું તો હું કરતા થયો. એમ જેઠો મતલબ હી આ કામ કરે છે તે તો કરતા થયો. તો કરતા ને બદલે કરતા જ આવે, કર્મ ને બદલે કર્મ જ આવે, સંબંધક ને બદલે સંબંધક જ આવે. સમજાય? એમ આવે. આગળ અહીંયા ખુરશી જો આ સાઈડ બધા અહીંયા ભાઈઓ બેઠા, આ સાઈડ બધા બહેનો બેઠા. અહીંયા એક ખુરશી ખાલી છે, જો આ પડી ને ખાલી પડી ને હે ને, અને એક ખુરશી ધારો કે અહીંયા મૂકી દઈએ આપણે ઓલી અહીંયા લઈને, એટલે એક આ સાઈડ ખાલી છે, એક ઈ સાઈડ ખાલી. જોજો કરતા ને બદલે કરતા જ આવે, કર્મ ને બદલે કર્મ, સંબંધ ઈ જ આવે. અહીંથી કોક સાહેબ આવું એમ અવાજ છોકરીનો આવ્યો, સાહેબ આવું એમ અવાજ છોકરીનો આવ્યો. તો હવે આવીને આમ જોહે કે અહીંયા બેહું કે અહીંયા બેહું કે જ્યાં બેહવાનું એને બેહી જાય. તો કરતા ને બદલે કરતા આવે ને. સમજાય તમને? હે ધારો કે છોકરો આવ્યો તો કાલે અહીંયા બેઠો તો સાહેબ અહીંયા ઘામાં લઈ લે આજે સામે, એવું એવું કઈ કરે એવું બસ કરતા ને બદલે શું આવે એટલે આ લાઈન ઊભી ચાલે. સમજાય? હાલો હાલો તો આઈ ને બદલે જેઠું એટલે આઈની લાઈનમાં જેઠા માટે શું આવે? એમિઝાર નું. તો હી જો હવે અહીંયા તમે ટકા ખંજવાળતા હોય કે હી વેર, તો તમે બદામના તેલમાં નાઈ લ્યો. હી વેર કોઈ દિવસે આવે? એક વચન હી વોઝ. વેરી તો શેડ તો ફોર તો યુ નું યુ નો બોલતા દાજી જાહો. આઈ એમ વેરી સેડ ફોર યુ. તારી હાટું બહુ દુખી છું. એટલે તારી હાટું એટલે કોને હાટું? ભીડે હાટું. તો ભીડે હાટું હી હિમ કે હીઝ? સાહેબ મૂંઝાણા કહો. આ ઘડી કરીને સમજાવું, સ્ટાર કરું. પેલા નાવ નું બોલી જાવ. ઓકે ઘડી કરીને પૂછીશ કે આખું વાક્ય સમજાણું તો તમે બધા હા પાડજો. સમજાણું હોય ને તો પેલા સમજી લો. અહીંયા હતું શું ખબર છે? યુ. તો એને બદલે હિમ લખ્યું. તો તમે જુઓ યુ ની લાઈન જુઓ, આઈ યુ ની લાઈન, આઈ યુ ની લાઈન. તો યુ ની લાઈનમાં હી આવીએ કે યુ ની લાઈનમાં હિમય આવીએ કે બય આવીએ કે ને? યુ ની લાઈનમાં હી. તો સાહેબ તમે અહીંયા કેમ હિમ જ લખ્યું, કેમ હી નો લખ્યું? એની લાઈનમાં તો આઈ છે ને આઈ છે. સવાલ થાય કે ન થાય? તો બોલવું જ તમારે કાંઈ. આવડી લાઈન કેની છે? આ લાઈન કેની છે? આપણે ક્વેશ્ચનમાં પૂછ્યું ને, કર્મ પૂછ્યો. જો આઈ એમ વેરી સેડ ફોર યુ નાવ, આજે આઈ શરૂઆતમાં આવી ગયો કે હું બહુ દુઃખી છું. કોના માટે? તો કે તમારા માટે. તો તમને યાદ હોય ને તો તમે નાના હતા ને મેં તમને ભણાવ્યું હતું કે પ્રશ્ન શું અને કોને મતલબ વોટ અને whom થી પૂછો તો વાક્યનો શું મળે? કર્મ મળે. શું મળે? આવું કઈ કરાવેલું છે કે નથી કરાવેલું? હા તો આ કોના માટે દુઃખી છે? ભીડે માટે, યુ માટે. તો યુ છે એ હકીકતમાં કર્મ થયો કે ન થયો? કરાવ્યું. યાદ આવ્યું? ગમે ને કરાવ્યું. યાદ આવ્યું કે ન યાદ આવ્યું? વેરી હા એક્ટિવ પેસિવ મોલું કર્મ ગોતવા હાટું તમને કીધી હશે ટ્રીક. સમજાય? તો યુ અહીંયા કર્મ થયો કે ન થયો? તો કર્મની લાઈનમાં યુ માટે શું આવે? કર્મની લાઈનમાં યુ માટે હિમ. તો અહીંયા કર્મની લાઈનમાં યુ માટે શું આવ્યું? હવે સ્ટાર કાઢ નાખો. યાદ રહ્યું કે યાદ ન રહ્યું? સમજાય? ઈઝી. આખી જિંદગી ટકો ખંજવાળ છો. આ નહીં ખબર હોય ને વસ્તુ તો કે સાહેબ યુ હાટું તો હી લખ્યું છે. આ ઊભી લાઈનમાં તમે કીધું હિમય લખ્યું છે, હિસ તો સમજા મને વિચાર જ ન આવે કે આમ આવે. આ લખ નાખો, સમજીને લખ નાખો. સમજાણું કે ન સમજાણું? લખો એક સેન્ટેન્સ. રાઘવ સેડ ટુ. તમને જો વાક્ય ધીરે 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 સમજાતું જશે ને તો પછી આ રમત કરવાની મજા આવશે. નકર એમ લાગશે કે આવડો આ હું ભણાવે છે, આવડો આ સિરિયસલી મારો વિશ્વાસ માનો બહુ વ્યવસ્થિત ભણાવે છે. જો આપણે વાતું કર્યા વગર અહીંયા ધ્યાન આપીએ ને તો 2 વાર ગામ આવી ગયા છો. હા બહુ પ્રેમથી કહું છું. રાઘવ સેડ ટુ. કોને કે રાઘવ? ખબર છે? વિનીતાબેન ને. કોને? તમને ખબર? હું અહીંયા જો બંને છોકરા રાખ્યા, અહીંયા એક છોકરો અને તો એનો મતલબ ક્યાંક અહીંયા ફરશે આગળ. હી માં શી માં તો ન્યા તમે મને સોલ્વ કરાવો ને તો વિચારજો. બધે હી ને હિમ ને વિચારજો ક્યાંક હર હર મહાદેવ આવતું હોય. આ જવા દઉં તમે લખી નાખ્યું પછી શું? હા ઓકે હાલો. અહીંયા છે રાઘવ સેડ ટુ. તમારે લખતું લખતું વિચારવાનું ક્યાં ટોલ્ડ, ક્યાં ધેટ, ક્યાં હી હિમ હીઝ હર હર ને
હાલો લખો કે વી વિલ કમ ટુ યોર હાઉસ ટુમોરો. આ વાક્ય તમે મને સોલ્વ કરાવી દો ને તો તમને વિધાન વાક્ય આવડી ગયું છે ને એવું હું માની લઉં. ત્રીજા જ વાક્ય પછી તમને પ્રેક્ટિસ આપીએ કાંઈ એ સિવાય તમને છૂટા મુકાય નહીં. એટલે વિચારીને મને સોલ્વ કરાવો. હાલો લખાવો. રાઘવ નું કઈ કરાય? જો રાઘવ નું સેટુ નું વિનીતાનું આ કાઢવા. વી એટલે વિલ નું, કમ નું, ટુ યોર હાઉસ ટુમોરો. સરસ. ચલો જેને સુધારવાનું હોય આ સેન્ટેન્સ સુધારજો. ધ્યાન આપો. રાઘવ નું, વિનીતાનું, આમાં સેટ ટુ નું ટોલ્ડ શા માટે થયું? આ વાક્ય છે ને એ વિધાન વાક્ય છે કે વી વિલ કમ ટુ યોર હાઉસ ટુમોરો. વિધાન વાક્ય ને આરબી માં શું આવે? ટોલ્ડ આવે. પછી અહીંયા ધેટ કેમ શું લેવા આવ્યું હતું કે સેવ ટમેટા કાઢવા વિધાન વાક્યની અંદર શું આવે? ધેટ જ આવે તો આવ્યું. પછી કહે છે કે વી વિલ કમ ટુ યોર હાઉસ ટુમોરો. વી વિલ મતલબ કે અમે બધા આવશું. આમ બોલે છે રાઘવ એકલો જ, આપણને થાય કે અહીંયા હી લખી નાખીએ પણ ના. કહે છે કે વી. શું કહે છે? વી. તો આઈ વી યુ ધે હી શી ઇટ ઊભી લાઈન બોલો ને. હા તો વી ની લાઈનમાં અમે આવશું તો આપણે નથી જવાનું. રાઘવ ને ઈ કોક લોકો જાજા જવાના હશે તો ઈ લાઈનમાં બીજા લોકો માટે શું આવે? ઈ તો એક હાટું આવે એટલે ધે. સો વી નું ધે. પછી વિલ નું ઈ સાહેબ કેમ થાય તો એટલે બીજા કોષ્ટકમાં આવે આપણે કાળવાળા કે શેલ કે વિલ બંને શું થાય? કદાચ અહીંયા શેલ લખેલું હોય તો. પછી કમનું, ટુ નું. જો આ ખબર હોવી જોઈએ કમનું ગો થાય તો એમાં કઈ ચમત્કાર નથી, ઓલામ લખાયું જ છે હે ને. પછી યોર હાઉસ તમારા ઘરે આવશું તો રાઘવ કહે છે કે વિનીતાબેન તમારા ઘરે. તો વિનીતાબેન ના ઘરે એટલે હર હાઉસ. અહીંયા શી હાઉસ તો નું આવે, હી હાઉસ તો નું આવે, તો હર હાઉસ. ને ટુમોરો નું શું થાય? આ રીતના કઈક કાર્યક્રમ થાય. હવે હું લાસ્ટ વાર કહું છું, જે લોકો છે ને અંદરો અંદર ચર્ચા કરતા હોય ને હે ને એની સામે મેં 2 વાર 3 વાર જોયું. તમે કૃપા કરીને એવી ચર્ચા ન કરતા. મારું મગજ ઠેકાણે નથી 2 દિવસથી. ખોટો કઈક હું આંડેવાળો નિર્ણય લઈ લઈશ અને તમને લોકોને તકલીફ પડી જાય. તમારા લોકોને એક્ઝામ બહુ નજીક છે. હું બહુ કંટ્રોલ કરું છું. હું પાણી પીને પાછો વહી આવું છું કે મારું મગજ શાંત રહે એવું વૈજ્ઞાનિક કહે. કદાચ ઈ થાય તો સારું. બહુ તકલીફ પડશે. લખો સેન્ટેન્સ. શ્યામ સેડ ટુ. અનિરુદ્ધ સર છે ને ખાલી અનિરુદ્ધ સર ના હોય હે ને. ઘરે એક દીકરા હોય, કોઈક ના કોઈક ભાઈ હોય હે ને. તો બહુ બધા રોલ નિભાવના હોય ને તો ક્યારેક ક્યારેક બધી બાજુથી પ્રેશર આવતું હોય. સમજો છો? સપોર્ટ જોઈએ. શું જોઈએ છે? લખો. શ્યામ સેડ ટુ હેતલ, ધીસ ઇઝ માય ફેવરિટ. ચલો ભાઈ થઈ ગયું. કાંઈ હતું નહીં, ખાલી કંઈક ટોલ્ડ હતું ને કંઈક ધેટ હતું ને ઈઝી હતું. હાલો તો શ્યામનું સેડ ટુ નું વિધાન વાક્ય છે એટલે શું આવે? પછી હેતલબેન તો પછી આ કાઢવા. હવે આ ધેટ ઈ શું છે? સંયોજક છે. આ ધીસ નું કરશું ઈ ધેટ, ધીસ નું ધેટ છે. એમિઝાર નું તો ધેટ. ઈ કહે છે કે ધીસ ઇઝ માય ફેવરિટ બુક. એવું કોણ બોલે? શ્યામભાઈ માટે માય ફેવરિટ બુક તો કોની ફેવરિટ બુક? હીઝ. અને ફેવરિટ બુક તો ફેવરિટ બુકમાં કાંઈ ચેન્જ થશે? એક્ઝેક્ટલી આવો આન્સર લખ્યો હાથ ઊંચો કર. આપણો આન્સર સાહેબ એક્ઝેક્ટલી આવો છે. શાબાશ. ચલો હજુ એક સેન્ટેન્સ આપું. શીખવાનું જ છે. ખોટા પડે ઇટ્સ ઓકે. એટલે જ આપણે 2 વાક્ય કરીને મૂકી નથી દેતા. જ્યાં સુધી પરફેક્ટ બધાને નહીં આવડી જાય. હમણાં કોઈ કીધું ને સાહેબ ઓલું વાક્ય બીજી વાર સમજાવો, એ ઓટોમેટિકલી ઘડી કરીને સમજાય જાય. એટલા બધા વાક્ય પ્રેક્ટિસ કરશું ને એટલે સમજાય. પછી એનું એ સમજાવશે કે સાહેબ આમ આવે. પ્રેક્ટિસ કરીએ મેક્સિમમ. હા નકર એ વાક્ય 3 વાર સમજાવીને કઈ ફાયદો નથી. એટલે 3 વાક્ય એક્સ્ટ્રા કરાય. તો નામ છે મયુર. મયુર સેડ ટુ. કોને કે મયુર? દયા. મયુર સેડ ટુ. હા મયુર સેડ ટુ મયુર એવું કરું તો પણ હવે થઈ ગયું. મયુર સેડ ટુ દયા.
કે you are a good student. બસ એટલું લખવાનું. આમાં તો હું ટુડે ને બુડે થોડો આજ ખાલી ગુડ સ્ટુડન્ટ હોય, મેં ટુડે બુડે લખું. એ તો હોય ને. જો આ સાચું પડવું જોઈએ. સેજ વિચારજો, એક ભૂલ થઈ જાય. ક્યાં થાય હું તમને ઈ કહી દઉં. તમે આર માં ભૂલ કરશો. ક્યાં? મયુર નું થઈ ગયું ને, સેટ નું. પછી આ દયાબેન તો દોયા લખાય જાય. દયા તો દયા. પછી આ કાઢવા ધેટ. હા, હવે કઈ યુ આર એ ગુડ સ્ટુડન્ટ. મયુર કોને કહે છે? તો યુ આર. તો દયાબેન એટલે એમિઝાર નું. હા, જો ઘણા અહીંયા વેર કર્યું હશે. કેટલાય કર્યું ઈમાનદારીથી છે ને. હા, મેં કીધું તો અહીંયા ભૂલ થશે. કેમ? તો કે આર નું વેર. યાદ રાખજો, હું ફરી વાર કહું છું, આને આર નો વચાય અને એમિઝાર વચાય. શું વચાય? એવું કેમ વચાય? તો કે માર્ક નો કપાય ને એટલે એમ વચાય. બાકી તો આર જ વચાય. સમજાય? ગમે એમ માર્ક નો કટ થવો જોઈએ. અને એમિઝાર વાંચો તો એમિઝાર નું સાહેબ વોઝ વેર. તો શી વોઝ કે શી વેર એ ખબર જ હોય. જેને વેર લખ્યું ને એને ખબર હોય શી વોઝ જ આવે ને. પણ આર ભાળીને છેતરાઈ ગયા છે. માર્ક્સ ઇંગ્લિશમાં અહીંયા કટ થાય. આપણે ક્યાં ડાયું થવું જોઈએ સાહેબ? આને આર વચાય અને એમિઝાર વચાય. હું જાય અ ગુડ સ્ટુડન્ટ. તો એમાં તો કઈ હશે નહીં. બસ કમ્પ્લીટ. આવું એક્ઝેક્ટ કેટલા લખ્યું? આવું સાચું વેર નું આવે એક્ઝેક્ટ. શાબાશ. જો ધીરે ધીરે આમ સંખ્યા વધવી જોઈએ. ચલો હજી એકાદું સેન્ટેન્સ કરીએ. લખો. શ્યામ સેડ ટુ. તમને નામ ગમે એ લખજો, પણ છોકરાનું નામ લખવું ને તો ત્યાં છોકરાનું લખજો, અને છોકરીને લખવું તો એમ. નકર પાછું હી શી માં કઈક થાય. શ્યામ સેડ ટુ કોને કહે? જયદીપભાઈ ને કહી દે. હાલો. શ્યામ સેડ ટુ જયદીપભાઈ. શું કે ખબર? આઈ વિલ નોટ કમ. હું નહીં આવું ટુમોરો. શ્યામે રજા લઈ લીધી. જયદીપભાઈ ને કીધું કે સાહેબ હું કાલ નહીં આવું. મને એને શું થતું હોય? એને લગન હોય. એને લગન હોય. આઈ વિલ નોટ કમ ટુમોરો. બસ એટલું કરો ને. હા, નિશાળમાં છો એમ નહીં. શ્યામનું સેટનું જયદીપભાઈ આને આને આનું એ આને આનું આ સમજાય ને. વિલ નું વુડ જ થાય. આ એટલે કોણ બોલે? શ્યામ. તો શ્યામ એટલે આઈ ની લાઈનમાં હી. આ કાઢવા ટોલ્ડ અને આ કાઢવા પછી નોટ. કમનું અને ટુમોરો તો નેક્સ્ટ ડે. અહીંયા ધ લગાડવાનો. ધ નેક્સ્ટ ડે. ખાલી ધ લાસ્ટ ડે, ધ નેક્સ્ટ ડે, ધ લગાડવાનો. ફોલોવિંગ એ હાલે. હુલાન નો હાલે. હા, આવું એક્ઝેક્ટ કેટલા લખ્યું? શ્યામ ટોલ્ડ જેઠા he would not go. શાબાશ. સરસ, ખૂબ સરસ. હવે આજુબાજુમાં દેખાડ્યા વગર હવ હવ લખજો, પછી હાથ ઊંચો કરજો. લખો. શું નામ? લીલીબેન. એલા એ નામ પૂછવું હું. અયાન. અયાન સેડ ટુ. કોને કે અયાન? અગો વાક્યમાં લઈ લઈશ. પેલા અયાન કોને કે? એવું નામ ના હોય. તમારું નામ શું? અયાન સેડ ટુ અમાફ. એ નીચે અમાફ ફર્નિચર છે ને? હાચું એ તમારું છે? ડિસ્કાઉન્ટ લેવા નહીં આવીએ. પછી એની છે ને બીજી બ્રાન્ચ આમ છે. આમ તમે આમ વળો ને આમ આગળ, મતલબ દિવાનપરા રોડ ઉપર છે. એટલે બે દુકાને ડિસ્કાઉન્ટ નો એટલે ના પાડે. હાલો અમાફ. પછી આગળ અગો લઈ લો. આઈ ડોન્ટ નો યુ. અગો. એલા ઈ અગો એટલે પેલા. તો કેમ આમ બધા કે ધીસ મુમેન્ટ. હવે આ વાક્ય આજુબાજુ જોયા વગર એકલા જે સોલ્વ કરે ને, ટાઈમ તો ફિનિશ. અયાનભાઈ નું ઈ કે અયાન નું અમાફ. આ સેટ ટુ નું અમાફભાઈ નું. પછી આ કાઢવા આઈ નું. જો એક વાત કહું, પેપરમાં ટાઈમ બચાવવા માટે શું કરવાનું? જયારે બે છોકરા હોય ને તે બહુ બધું વિચારવાની જાય. ઊભી લાઈન ને આડી લાઈન ને ગુલાબી પેન મોઢામાં રાખીને લાઈન ને
કઈ વિચારવા જવાનું ભાઈ છોકરા જ છે તો શું આવે આ ડોન્ટ નો મતલબ લખ્યું છે ડુ આમ વિચારવાનું ડુ ડઝ નું થાય હવે સાંભળજો જોજો કેવી રમત થાય તમે બધા વાક્ય નિશાળમાં ભણી ગયા છો ને તોય ખોટું પડશે આ ડુ નું પેલા શું કરું પેલા તો આ સમજો ડોન્ટ એટલે ડુ નોટ લખ્યું છે તો પેલા ડુ નું નોટ નું કરાય કે ન કરાય તો મેં અહીંયા ડુ નું શું કર્યું આ નોટ નું પછી આ નો નું પછી આ યુ નું હું હા પછી આ અગોનું પછી ધીસ અને મુવમેન્ટ તો જો ખોટું ન પડે ને તો સમજી લેવાનું તમે નિહાળે હરકું ભણ્યા અહીંયા હરકું ભણ્યા છો આમને આમ ભણતા રહેજો અને ખોટું પડે તો સમજવાનું કે હજી થોડુંક ભણવાની જરૂર ભણી લેજો જો અયાન નું શું થાય સેડ નું શું થાય અમાફ નું થાય આ કાઢવા આખો આન્સર વાંચો અયાન ટોલ્ડ અમાફ ધેટ he did not know him before that moment આવો આન્સર કેટલા લખો એક્ઝેક્ટલી આવો આન્સર કેટલા લખો એક્ઝેક્ટલી આવો 1 2 3 4 5 તે કેમ અડધો સાચો લખો એનો હાથ આમ કુંફુ પાંડા હા આટલા લોકોએ સાચો લખ્યો હા સો આ સાચો છે આ સાચો છે પણ જો કોઈ કે આ ડોન્ટ નું કઈક નવું આયા કર્યું છે અથવા ડોન્ટ નું ડોન્ટ જ રાખ્યું છે તો આન્સર ખોટો આ વિચારીને તમે કર્યું હશે એનો મતલબ તમને ખબર છે કે આનું ડીડ નોટ થાય જો આનો આન્સર આમે લખીએ કયો ડીડન્ટ એમાં કઈ વાંધો છે ડોન્ટ લખ્યું આપણે ટૂંકમાં લખો ડીડન્ટ રેડી બસ આ સેન્ટેન્સ હતો વાગ્યા કેટલા 3 મિનિટની વાર એક સેન્ટેન્સ લઈ લેવું જોઈએ ને કઈક એક સેન્ટેન્સ બોલો ભાઈ નીતિન એ એટલું હિંમત થી બોલ્યો છે આ વાક્ય ઈ જ બોલશે ઈ જ સોલ્વ કરાવશે બધા ધ્યાનથી સાંભળજો ઈ કઈક જોરદાર સ્કીમ પૂછવાના છે મોદી નીતિન સેડ ટુ તમે ખાલી લખો મારી હારવાર લખો મારી જેવું કરો નીતિન સેડ ટુ ઈ બોલે તું મારી હારવાર લખ નરેન્દ્ર હાલો આગળ એ શું કરે તમને ખબર છે વાક્ય હેલું બનાવે નીતિન સેડ ટુ નરેન્દ્ર શું કીધું જો 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 અરે બનાવો શું વાક્ય તમારે સોલ્વ કરાવવાનું શું કીધું આઈ વિલ મીટ યુ તો આપણે લખો આઈ વિલ મીટ યુ પૂરું ટુમોરો હજી થોડુંક જાજુ લાગે એવું નેક્સ્ટ મંથ ઓલો કે નેક્સ્ટ મંથ નહીં આવતા વર્ષે રાખો ટાઈમ નથી નેક્સ્ટ મંથ હાલો બધા સોલ્વ કરાવો ભાઈ હાલો કોઈ એકને ઘામાં નથી લેવા પેલા લખી નાખો લખ્યું આ નાનું કેમ થાય અરે હા રાજી થઈ ગયો આ વર્ષોથી આપણે આમ કરવા ખબર છે તો તમે ક્યાં શીખ્યા શું વાત છે હાલો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું આજ નીતિન નું ઈ એક ખાસ બોલે છે બધા બોલો ને આનું નરેન્દ્ર મોદી આ કાઢવા આનું મીટ નું યુ નું નેક્સ્ટ મંથ આવું એક્ઝેક્ટલી કેટલાને લખાવું હતું સાહેબ બધાને એટલે તો અમે લખ્યું હા હું સમજી ગયો તમારા ભાવના લખ નાખો લખ વેરી ગુડ બસ આજે અહીંયા સુધી રાખીએ વિધાન વાક્ય કમ્પ્લીટ આવતા લેક્ચરમાં આવશો એટલે તમે જેટલું ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ભણ્યા છો એટલું તમને પહેલા પૂછવામાં આવશે તમારી હળી હરખી થઈ જાય તો મને સમજાશે કે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો કોન્સેપ્ટ સમજાવવાનો જે આપણે ગઈકાલે સમજ્યા નેક્સ્ટ વીક જ્યારે મળીએ ત્યારે અને વિધાન વાક્ય ની પ્રેક્ટિસ હાટું તમને થોડા ક્વેશ્ચન એવું લાગે ને તો વધીને 5-10 હશે હે ને એક વાક્ય સોલ્વ કરતા 1 મિનિટ નથી થતી તમે જોયું ને 30 સેકન્ડમાં સોલ્વ થાય 10 ક્વેશ્ચન આવા દે છે શું કરીને આવવાના સોલ્વ કરીને તમને લોકોને ગ્રુપમાં હોમવર્ક નો ફોટો આવી જશે એ 10 ક્વેશ્ચન હોમવર્કમાં જય હિન્દ